ઓરસંગ નદી પર રેતી માફિયાઓના બેફામ ત્રાંડવથી 28 પુલો જોખમમાં। AIMIMની કલેક્ટરને તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માટે કરવામાં આવી રજૂઆત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના ઓરસંગ નદી વિસ્તારમાં કાયદેસર તથા ગેરકાયદેસર રીતે ચાલી રહેલી રેતી ખનનને કારણે સમગ્ર જિલ્લાની જનસુરક્ષા ગંભીર ખતરામાં મુકાઈ હોવાનું સામે આવ્યું છે। રેતી માફિયાઓ દ્વારા ઓવરલોડ ભીની રેતી તથા સિમેન્ટ ભરેલા ટ્રકો બેફામ રીતે દોડાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થતા જિલ્લામાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે। આ ગંભીર મુદ્દે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIMના છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ ઇલિયાસ બારોટે જિલ્લા પ્રમુખ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને લેખિત અરજી આપી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઇલિયાસ બારોટે રજૂઆતમાં જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લામાં હાલ કુલ 28 જેટલા પુલો અત્યંત નબળી અને જોખમી હાલતમાં છે। આવા પુલો પરથી રોજબરોજ ભારે ઓવરલોડ વાહનો પસાર થવાથી આવનારા ચોમાસામાં કોઈ પણ સમયે પુલ તૂટી પડવાની શક્યતા છે, જેનાથી મોટી જાનહાનિ સર્જાઈ શકે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છોટા ઉદેપુરથી મનવર, ધાર, મધ્યપ્રદેશ તેમજ સુરત, દહેજ તરફ જતા મુખ્ય માર્ગો પર સતત ઓવરલોડ ટ્રકનો ધમધમાટ છે। જ્યારે આવા માર્ગો અને પુલો આવી ભારે ક્ષમતા માટે અનુકૂળ નથી, તેમ છતાં સંબંધિત વિભાગોની આંખ મીચામણ સામે ગંભીર સવાલો ઊભા થાય છે। AIMIM દ્વારા જિલ્લા પ્રશાસન સમક્ષ સ્પષ્ટ માંગણીઓ કરવામાં આવી છે કે ઓરસંગ નદીમાં ચાલતા તમામ ગેરકાયદેસર રેતી ખનન સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે। જિલ્લામાં આવેલી તમામ રેતી લીઝ તાત્કાલિક બંધ કરવી, ઓવરલોડ ભારે વાહન વ્યવહાર પર તાત્કાલિક પ્રતિબંધ લાદવો, જિલ્લાના તમામ પુલોની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવી અને જન સુરક્ષા સુનિશ્ચિત કરવી। આ ગંભીર મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર હવે શું નિર્ણય લે છે તે બાબતે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં ભારે ચર્ચા ચાલી રહી છે। હવે જનતા તાત્કાલિક કડક પગલાંની અપેક્ષા રાખી રહી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર। છોટાઉદેપુર જિલ્લા AIMIM પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે આજ રોજ મેં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે। અને આવેદનપત્રમાં એવું છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર એક તો માઇન ચાલે છે અને રેતી માફિયાઓ જે છે, તો મારી અને પ્રાઇમ મિનિસ્ટર છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, CM સાહેબને દરેકને એક લેટર મેં આજે રવાના કરેલ છે કે ભાઈ આજે લીગલ અને અનલીગલ જે બી રેતીની લીજો ચાલે છે એ રેતીને તાત્કાલિક લીજો બંધ કરવામાં આવે। કારણ કે છોટાઉદેપુર જિલ્લાને આવનારા ચોમાસાની અંદર બહુ મોટું નુકસાન થવાની તૈયારી છે। જેટલા પણ 28 જેટલા બ્રિજો છે એ તૂટવાની પૂરેપૂરી સંભાવના છે અમારી। તે કારણથી કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાની લીગલ અને અનલીગલ લીજો એને તાત્કાલિક બંધ કરવા બાબતમાં અમે પ્રધાનમંત્રી સાહેબને લેટર આપેલો છે, આજે રવાના કરવાના છે। અને CM સાહેબને, ગૃહમંત્રી સાહેબને, અમિત શાહ સાહેબને દરેક સાહેબોને અમે આ લેટર રવાના કરવાના છે આજરોજ। અને આજરોજ કલેક્ટર સાહેબને આ લેટર અમે રજૂ કરેલ છે। શું નામ તમારું? બારોટ ઇલિયાસ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ MIM પાર્ટી।